અમારા લગરા કાકા પાસે એક જૂનું ટ્રેક્ટર હતું. વર્ષો પહેલાંનું જૂનું ટ્રેક્ટર હતું અને તે ચલાવીને તે ગુજરાન ચલાવતા હતા. પણ બન્યું એવું કે તે પાડોશીના ખેતરમાં ખેડ કરવા ગયા અને તેના ટ્રેક્ટરમાં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ. થોડુંક ચાલે ને ઊભું રહી જાય. પછી અચાનક લગરા કાકા ઘરે આવવું પડ્યું, કારણ કે ટ્રેક્ટરમાં પ્રોબ્લેમ હતી. તો લગરા કાકા તેનું ટ્રેક્ટર લઈને ઘરે આવી ગયા અને ટ્રેક્ટર ઘરે પહોંચ્યું ત્યાં બહુ લીવર દઈ તો બંધ થઈ જાય, થોડુંક આપીએ તો બંધ થઈ જાય. પછી લગરા કાકાએ મને ફોન કર્યો, હાલો બેટા, મારે હવે નવું ટ્રેક્ટર લઈ લેવું. આ ટ્રેક્ટરમાં તો હું કંટાળી ગયો, તું જલ્દી આવી જા, જોતો ખરી આ ટ્રેક્ટરની હાલત. હું ફટાફટ ત્યાં આવી ગયો અને લગરા કાકાને કીધું, ચિંતા કરતા નહીં, પૈસા હું આપી દે, હાલો આપણે બંને જઈએ અને નવું ટ્રેક્ટર લઈ આવીએ. પણ બેટા આ ટ્રેક્ટર જરાય હાલે એમ જ નથી. પછી મેં ચેક કર્યું, ટ્રેક્ટરમાં થોડીક પ્રોબ્લેમ હતી, ડીઝલ મળતું નહોતું. પછી મેં ચેક કરી અને લગરા કાકાનું ટ્રેક્ટર રિપેર કરી દીધું. પછી શું થયું ખબર, બધા જ ટાયરની હવા ચેક કરી લીધી અને પછી લગરા કાકાને લઈ અને હું તો નીકળી ગયો જવા માટે. નવું ટ્રેક્ટર લેવાનું છે આજે. તો મિત્રો લગરા કાકા માટે નવું, પણ આ જો ડીઝલ બહુ પીને ધવાડા કાઢે, એટલા માટે હવે લગરા કાકાને નવું ટ્રેક્ટર જ લઈ દેવાનું છે આપણે. ચાલો મિત્રો, આપણે નવું ટ્રેક્ટર લેવા માટે શોરૂમે જાય છે અને આ વાહ મસ્ત શોરૂમ આવી ગયો છે. અહીંથી યુ ટર્ન લઈ લે બેટા. યુ ટર્ન લેવામાં જ પથારી ભરી ગઈ, ટ્રેક્ટર જૂનું હતું ઠોકી દીધું. હવે મિત્રો આપણે જઈએ છીએ નવું ટ્રેક્ટર લેવા માટે. લગરા કાકાને મેં નીચે ઉતારી દીધા અને ટ્રેક્ટર જોવા માટે અમે બંને નીકળી ગયા. હવે હાલો લગરા કાકા, આપણે ટ્રેક્ટર જોઈએ. અહીં કેવું મસ્ત નવા નવા ટ્રેક્ટર છે, તમે ગમશે? આ જો લાલ કલરનું, વાહ, ડીજે બીજે ને કંઈ ઘટે નહીં આમાં તો. નહીં બાટા, આ ટ્રેક્ટર મારાથી નહીં હાલે. આમાં ઢોતો કરી ટાયર ને આયા કોલા ભૂંગળા લાગેલા છે, એ માથું સડાવે. આવું નહીં ભાઈ, આ મને નહીં ફાવે, મને છે ને મારશે ને એવું. તો પછી મેં લગરા કાકાને મહેન્દ્ર બતાવ્યું ને એક રાઉન્ડ મારવાનું કીધું લગરા કાકાએ મને. મેં તો પછી દઈ દીધું લીવર, ધણા સીધું સ્ટન કર્યા હો. યુ ટર્ન ને બી ટર્ન ને સી ટર્ન ને એવા ટર્ન કર્યા ને કે લગરા કાકાનું ટ્રેક્ટર તો લીધા પહેલાં જ ઘોડિયા કરી નીકળે. એલા ટાયરને બકડ બાકાજી બોલાવી દીધી હો ભાઈ. ટ્રેક્ટરમાં કંઈ ઘટે નહીં. ટ્રેક્ટર તો ભાઈ જોરદાર છે, મહેન્દ્રનું. લીવર દીધું ને પછી નીકળી જાઉં ફરીથી શોરૂમ લેવા. તમે હેઠા બેઠા બધું ટપાડતો નીકળી ગયા બાપા. આ તો ખતરનાક ટ્રેક્ટર લાગે છે. વાહ, એટલી મેં મારી જિંદગીમાં આવું ટ્રેક્ટર દોડતું નથી જોયું. પણ આ લગરા કાકાને રિવીસ ટ્રેક્ટર મારી લગરા કાકાને બિહાર લીધા. હાલ બટાવે ઘરે એમ કીધું મને ને હું નીકળી ગયો. લા એ દિવાલ છે. હા લગરા કાકા, તમારા નવા ટ્રેક્ટરમાં કંઈ નહીં થવા દઉં. પછી અમે બંને નીકળી ગયા અને મેં દઈ દીધું જેટલું હતું ને એટલું બધું લીવર. હો ભાઈ, લગરા કાકા નવું ટ્રેક્ટર 2 દિવસ ખંડર કરી નાખવાનું છે. પેલા એ ધીમું હાથ બેટા, એ ધીમું હાથ. તારો બાપુ પડી જાય, એમાં પકડવાનું કઈ નથી બેટા. ધીમું હાથ. પેલા ગાંડીના તું ધીમું હાથ. પેલા લગરા કાકા શાંતિ રાખો, આમાં એટલી સ્પીડ તો સામાન્ય પેલા સામાન્ય વાળી નથી ભાઈ. એલા એ વળાકાવી છે બેટા. પેલા લગરા કાકા, આ નવું ટ્રેક્ટર છે, દોડાવવાનું જ હોય. એટલે તારું જો એટલે કોકને કપા મગરી જાય નહીં. ઘરે તમે શાંતિ રાખો નહીં. પેલા બેટા ધીમું હોય, ધીમું નહીં. લગરા કાકાને નવું ટ્રેક્ટર લઈ લીધું. હવે આવતા વિડીયોમાં આપણે શું જોવું છે તમે કમેન્ટ કરીને મિત્રો જરૂર જણાવજો.